અમે જાજુ શિક્ષણ મેળવ્યું નહીં. હા સ્વાભાવિક રીતે એટલું વાંચન પણ નહીં હોય એ વખતે. નહીં હા તો પછી આ લોક સાહિત્ય આવ્યું કેવી રીતે તમારા જીવ ઉપર? એ છે ને મને સાંભળવાનો બહુ શોખ પહેલેથી. આમ તો અમારે મારા બાપુ વાર્તાઓ બહુ કરતા. ભેહું સાતા સાતા મને હજી યાદ છે, હમણાં જ યાદ કરતો હતો. આખું મહાભારત, આખી રામાયણ, વિક્રમ વેતાળની જે વાતો બધી આવી ને એ બધી મારા બાપુ મને કરેલી. એટલે ગાવાનો એ શોખ. પછી રેડિયો ઉપર એમ બાપા છે, કાગ બાપુ, મેરુભા બાપુ, એને બહુ સાંભળતો. યાદે પાછું રહી જાય. દુઓ બોલ્યા હોય સીધો હું ગાઉં બીજે. અને પછી ભેહુંમાં જે સાંજે આવ્યું હોય ને ગાતા શરણમાં, એ ભેહુંમાં બધું સાંજે આખો દી ધબધબાટી બોલાવતો હોઉં. એટલે એમ કરતાં કરતાં ખબર ન રહીને આ બધું થઈ ગયું. પહેલો કાર્યક્રમ ક્યારે કરેલો કે જેમાં આવક થઈ હોય અને કેટલી આવક? વિસાવદરની પાસે કંઈક કાળાવડ ગામ કે લાલપર બેમાંથી એક એ હું ભૂલી ગયો. લગભગ લાલપર ગામ. હું દુવાન સન આવું ગાતો એટલે તો એણે કીધું કે મારે નહીં આવું છે કંઈક. એટલે બીજા કલાકાર હતા 2-3 અને 30 રૂપિયા મને આપ્યા હતા. એ 30 રૂપિયાના મેં વિસાવદર ફોટા પડ્યા. એ ફોટા હજી મારા 2 ભાઈબંધને હારે લઈ ગયો હતો. સોનો ને એ બધું પહેરતા જૂનું બધું. એકદમ પ્રોફેશનલ પોતાનો કાર્યક્રમ કર્યો કે રાજવાનો જ કાર્યક્રમ? એવો પહેલો કાર્યક્રમ કર્યો તો કેવી રીતે કામ મળેલું? હા એ છે ને પછી એમ કહેતા કહેતા ક્યાંક આવવું હોય, ક્યાંક ગરમાં કે બોર્ડરના ગામડામાં બીજે ત્રીજે. પછી મઢડા લખુબાપુ હતા, એમણે ક્યાંક મારા ચારણોના પ્રસંગમાં એ આવ્યા હતા ને, હું છંદ બોલ્યો તો એને મજા આવી કે મઢડા આવજે. તો ત્યાં એને મારું નામ નાખ્યું.